हेलो स्टूडेंट, હવે જો ધોરણ 6 ની અંદર આપણે 7મું ચેપ્ટર જોતા હતા અપૂર્ણાંક સંખ્યાઓ, બરાબર। અપૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે છેલ્લેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોતા હતા। અતિ સંક્ષિપ્ત સ્વરૂપને કેવી રીતે આપણે પછી સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક જેના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહે છે। વિષમછેદી અપૂર્ણાંક એટલે જેના છેદ સરખા નથી। જ્યારે આપણે કયો અપૂર્ણાંક નાનો અને કયો અપૂર્ણાંક મોટો જ્યારે આપણે એની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે એની અંદર શું કરવું પડે તો સરખામણી કરવા માટે આપણે પહેલા બંનેના છેદ સરખા કરવા પડે। એની અંદર આપણે શું કરતા હતા કે જેના છેદ સરખા હોય તો એમાં જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, આ આપણે એને જોતા હતા, બરાબર। જેના બે છેદ સરખા હોય તેમાં જેનો અંશ મોટો એ સંખ્યા કેવી મોટી, અને જ્યારે જો બે અંશ સરખા હોય તો જેનો છેદ મોટો એ સંખ્યા નાની। ઉલટું હતું, પહેલાથી કેવું હતું ઉલટું હતું। તો આ યાદ રાખવાનું છે જ્યારે બી આપણે એને કરવો હોય ત્યારે। હવે જો આપણે સ્વાધ્યાય 7.4 જોતા હતા તો એની અંદર આપણે 7.4 ની અંદર 7મા નંબરનો દાખલો આવ્યો હતા, નીચેના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો। હવે જવાબ આપણે મેળવવાના છે અને ઉકેલની રીત દર્શાવવાની છે, કેવી રીતે આપણે એનો ઉકેલ મેળવીએ છીએ। તો અહીંયા આપણે આપે શું 5/9 અને 4/5 સરખા છે। અહીંયા આપણે પહેલો આપ્યો છે 5/9 બરાબર, 5/9 અને 4/5 બરાબર। આ બંને સરખા છે કે નહીં આપણે જોવાનું છે। તો એના માટે આપણે રીત તમને આગળ શીખવાડી હતી, શું કરાય તો એનો ક્રોસ ગુણાકાર શું કરવાનું છે, ક્રોસ ગુણાકાર કરીએ આપણે। તો ક્રોસ ગુણાકારની અંદર શું 5 આનો અંશ લેવાનો છેદ, આનો છેદ અને આનો અંશ, ક્રોસ ગુણાકાર। તો 5 × 5 બરાબર 25, અને આની અંદર લઈએ આપણે તો 7 × 4 7 × 28। તો બંનેનો જો જવાબ કેવો આવે છે અલગ અલગ આવે છે, એટલે બંને સરખા છે નહીં। એનો મતલબ શું થઈ જાય કે એ અપૂર્ણાંક સરખા નથી, બરાબર। જે અપૂર્ણાંક આપણને આપ્યા છે 5/7 પછી બરાબર પછી આમ ક્રોસ કરે એટલે સરખા નથી, 4/5 અથવા એના આ રીતે પણ લખાય અપૂર્ણાંક સરખા નથી, બરાબર। તો આ રીતે આપણે એને જે આપણને આપેલું છે બરાબર એને આ રીતે આપણે લખી શકાય છે। ક્રોસ ગુણાકારથી પણ આપણે એને જાણી શકીએ છીએ। પછી જો શું 9/16 અને 5/9, 9/16 અને 5/9 બરાબર, 5/9 એ સરખા છે, એ આપણે જોયું છે। એમાં બી ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો 9 × 9 9 81 અને 16 × 5 16 × 5 80 બરાબર। તો આ જે અપૂર્ણાંક આપણને આપેલા છે એ અપૂર્ણાંક સરખા નથી, કેમ કે 81 ને 80 આવે છે, મતલબ અહીંયા શું આવ્યું આપણે 9/16 પછી બરાબર નથી, અને અહીંયા લખ્યું આપણે 5/9। આ રીતે પણ લખાય, અહીંયા નીચે લખવું આ રીતે તો પણ લખાય અપૂર્ણાંક સરખા નથી, બરાબર। પછી જો ત્રીજા નંબરનો આપણે જોઈએ સી જે આપ્યો છે આપણને, તો 4/5 અને 4/5 અને 16/20। હવે આ અપૂર્ણાંકની અંદર જોઈએ તો 4 × 20 20 ચોક 80 અને બીજું છે 5 × 16 16 × 80। તો બંને અપૂર્ણાંક કેવા થાય સરખા। તો 4/5 બરાબર 16/20 અપૂર્ણાંક કેવા છે, અપૂર્ણાંક સરખા છે, કેવા છે સરખા છે। તો આ રીતે આપણે અપૂર્ણાંકને સરખા છે કે નહીં એ ચેક કરવાની રીત પણ આપણે દર્શાવી છે। તો દરેક વિદ્યાર્થીએ આ રીતે, હવે જે છેલ્લા નંબરનું છે એને તમારે જાતે કરવાનો છે, બરાબર। જે મેં તમને છેલ્લા નંબરનો છે એને તમે જાતે પ્રયત્ન કરો એટલે તમને એ આવડી જશે। આ રીતે તમારે એની અંદર જો સરખો જવાબ આવે સરખા છે અને જો સરખો જવાબ ના આવે તો સરખા નથી, એ રીતે આપણે એને દર્શાવી શકાય છે। પછી જો આગળ આપણને 8મા નંબરનો આપ્યો છે કે 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા, તો લલિતાએ તે જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચન કર્યું।
બરાબર. હવે જો તો એની અંદર કોની તમારે રકમ લખવાની છે, તો ઈલાનું વાંચન, તો પાના ચોપડીના કુલ પાના કુલ પાના કેટલા છે? 100 છે. અને ઈલાએ વાંચેલા પાના કેટલા છે? 25. તો આપણે ઈલાનો ભાગ લખવો, તો ઈલાનો ભાગ બરાબર કેટલા થશે? 25 ના છેદમાં 100. એને 25 વાંચે ઈલાએ વાંચેલા પાના છેદમાં કુલ પાનાનો છેદ ઉડી જશે. 25 ચોક 100 એટલે 1 ના છેદમાં 4. જો છેદ આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કર્યું, આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે બીજી રીતે કેવી રીતે કરીએ છીએ, તો ઉપર 5 ગુણ્યા 5 કરીને આ રીતે એના ભાગ પાડી પણ કરી શકીએ. 5 ગુણ્યા 5 અને 100 ના ભાગ પાડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. જો 5 5 ઉડીયા ઉપર કઈ નથી એટલે 1 અને નીચે 2 દુ 4. તો આ રીતે પણ આપણે એને કરી શકાય છે. તો ઈલાનો ભાગ આપણને મળી ગયો કે ઈલાએ આટલા પાના વાંચ્યા. પછી શું કીધું? રોહિતે 1 કલાક લલિતાએ તે ચોપડીના 2 ના છેદમાં 5 પાના વાંચ્યા. લલિતાનો ભાગ બરાબર શું છે? 2 ના છેદમાં 5. કેટલા વાંચ્યા છે? 2 ના છેદમાં 5. તો એને 2 ના છેદમાં 5 વાંચ્યા છે. હવે એની અંદર જુઓ તો હવે શું કરવાનું છે કે બંનેના આપણને ભાગ મળી ગયા. હવે બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે અથવા એને કેટલો સમય આપણે વાંચ્યું છે એ આપણે એની અંદર જોવું છે. તો એની અંદર જો તો અહીંયા આપણને આવ્યું 1 ના છેદમાં 4 બરાબર અને 2 ના છેદમાં 5. હવે આનો ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 1 ગુણ્યા 5 બરાબર 5. 4 ગુણ્યા 2 4 દુ 8 બરાબર. તો આની અંદરથી આપણને ખબર પડી કે આ ગુણાકાર 8 આવ્યો. કોનો 8 આવ્યો? તો આનો 8 આવ્યો. બીજી જે સંખ્યા છે એનો 8 આવ્યો. તો બીજી સંખ્યા 8 આવ્યો એટલે એની અંદર શું થાય? 2 ના છેદમાં 5 છે એ વધારે ભાગ છે. શું છે? એનો વધારે ભાગ છે કે એની અંદર આપણે જોઈએ છે એની અંદરથી સંખ્યા. તો કોનો ગુણાકાર વધારે? તો આનો ગુણાકાર વધારે. હવે આનો ગુણાકાર વધારે છે એટલે જેનો અંશ અહીંયાથી એને જોવાનું કે આ સંખ્યા આપણે મોટી થશે. એનો મતલબ શું થયો? 1 ના છેદમાં 4 પછી લેસ ધેન 2 ના છેદમાં 5. એનો મતલબ ઈલાએ ઓછું વાંચન કર્યું. શું કર્યું? ઈલાએ ઓછું વાંચન કર્યું છે. તો આ રીતે આપણે એનો ભાગ જેનો ભાગ આપણે છે એ રીતે એને દર્શાવી શકાય છે. આટલું લખી દો તમે, પછી આગળ તમને શીખવાડું. આની અંદર ધ્યાન રાખજો તમે, અહીંયા આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે નાની મોટી સંખ્યા જોવી છે કેવી રીતે જોઈએ છે. તો અહીંયા પહેલો આપણે ગુણાકાર કર્યો, આ અંશનો અને છેદનો ગુણાકાર કર્યો બરાબર, એટલે એનો ગુણાકાર ઓછો આવ્યો અને આ 4 ગુણ્યા 2 કરે એનો ગુણાકાર વધારે આવ્યો. બીજો ગુણાકાર વધારે આવ્યો એટલે અહીંયા બીજી જે સંખ્યા છે એ બીજો જે અપૂર્ણાંક છે એ આપણે મોટો ગણી શકાશે. તો બીજો જે અપૂર્ણાંક છે આપણે એનો મોટો લખી દીધો કે એ સંખ્યા કેવી છે? નથી મોટી છે. તો આ રીતે આપણે એની નાની મોટી સંખ્યા જે છે એને નક્કી કરી શકાય છે કે આ નાની છે ને આ મોટી છે. તો એને આધારે આપણે સરળતાથી એ લખી શકીએ છીએ કે એ નાની સંખ્યા અને મોટી સંખ્યાની અંદર જે સંખ્યા આપણને આપી છે એનું આપણે કામ કરી શકાય છે બરાબર. પછી જો આ 9મા નંબરનો છે, રફીકે 1 કલાકમાં 3/6 ભાગની કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકમાં 3/4 ભાગની કસરત પૂર્ણ કરી. તો કોણે લાંબા સમય સુધી કસરત કરી હશે? તો કોણે લાંબા સમય સુધી કસરત કરી એ આપણે એની અંદર જોવાનું છે. જે ભાગ આપણને આપ્યો હોય તો જે ભાગ આપણને આપેલો હોય એની અંદરથી આપણે જોઈએ કે કયો ભાગ આપણે લઈ શકીએ છીએ. તો રફીકે 1 કલાકમાં કરેલી કસરત આપણે એ ભાગ જોઈએ. રફીકે 1 કલાકમાં
કરેલ કસરત, તો એને 1 કલાકમાં કેટલી કસરત કરી છે? 3/6 બરાબર, 3/6. તો પછી આપણને અહીંયા શું બીજું પણ આપ્યું? રોહિતે 3/4. તો રોહિતે 1 કલાકમાં કરેલ કસરત બરાબર એને કેટલી આપી છે? 3/4. 3/4. હવે બંનેમાંથી કઈ મોટી છે? 3/6 અને 3/4. બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો 3 × 4 તો 4 તરી 12 અને 6 × 3 6 તરી 18. બરાબર. તો બીજી સંખ્યા આપણને મોટી મળે છે. બીજી સંખ્યા મોટી મળે છે એનો મતલબ આપણે જે સંખ્યા લખીએ છે એ સંખ્યાની અંદર કઈ સંખ્યા મોટી થશે? તો બીજા નંબરની જે સંખ્યા છે મોટી થશે. અને બીજી રીતે આપણે ચેક કરવું હોય તો બીજી રીતે બી આપણને મળી ગયું છે. કેવી રીતે હું તમને બતાવું છું? 3/4. તો તમને આઈડિયા આવી છે કે બંનેનો અંશ સરખો છે, તો જેનો છેદ મોટો એ સંખ્યા નાની. તો 6 મોટા એટલે એ સંખ્યા કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. એટલે અહીંયા આપણે શું કીધું છે? કોણે લાંબા સમય સુધી કસરત કરી કહેવાશે? તો લાંબા સમય સુધી કસરત કોને કરી કહેવાય? તો રોહિતે. રોહિતે લાંબા સમય સુધી કસરત બરાબર. તો રોહિતે લાંબા સમય સુધી કસરત કરી છે. તો આ રીતે આપણે એની અંદર લખી શકાય છે. પછી જો દાખલા નંબર 10 આવ્યો તો 10 ની અંદર જો વર્ગ A માં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા. B માં 30 વિદ્યાર્થીઓ છે, જેમાંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા હશે? બરાબર. તો એની અંદર જો તો કુલ વિદ્યાર્થી અને એનાથી આપણે ભાગ એનું નક્કી કરી શકીએ ને. તો વર્ગ A બરાબર. એની અંદર કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કુલ વિદ્યાર્થીઓ 25 છે અને પ્રથમ ક્લાસ પાસ વિદ્યાર્થીઓ, તો પ્રથમ ક્લાસ વિદ્યાર્થીઓ કેટલા છે? 20 છે. કેટલા છે? 20. એનો પ્રથમ ક્લાસ મેળવેલો છે ને 20 છે. તેનો ભાગ જોઈએ આપણે તો ભાગ બરાબર. તો પ્રથમ ક્લાસ 20 થયા, છેદમાં કેટલા આવ્યા? 25. આનો છેદ ઉડી શકે આપણે બરાબર. છેદ ઉડાડીએ તો કેવી રીતે? 5 × 4 = 20 અને 5 × 5 = 25 એટલે 4/5. આનો આપણે ભાગ પાડી પણ છેદ ઉડાડી શકાય છે, તો યાદ રાખજો. પછી વર્ગ B એની અંદર કુલ વિદ્યાર્થીઓ, તો વર્ગ B ની અંદર કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 30 છે. કેટલા છે? 30. એમાંથી પ્રથમ ક્લાસ પાસ વિદ્યાર્થીઓ તો એ કેટલા છે? 24 છે. એનો ભાગ આપણે તો ભાગની અંદર અતિસંક્ષિપ્ત સ્વરૂપની અંદર એને ફેરવી દે 24/30. તો આને અતિસંક્ષિપ્ત સ્વરૂપની અંદર ફેરવવો હોય તો 6 ચોક 24 અને 6 પંચા 30 એટલે શું થશે? 4/5. બંનેનો જવાબ સરખો આવ્યો છે. તો આમાં ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી, કેમ કે બંને અપૂર્ણાંક કેવા છે? સરખા છે. તો બંને અપૂર્ણાંક આપણને સરખા આપેલા છે એટલે એને ક્રોસ ગુણાકાર, જો ક્રોસ ગુણાકાર તમે કરો છો તો બેનો જવાબ તો કેવો આવવાનો છે? સરખો જ આવવાનો છે ને. બરાબર 4/5. એટલે આપણે અહીંયા લખી દઈએ કે બંને વર્ગના વિદ્યાર્થીઓ સરખા પાસ થયા. કેવા થયા? સરખા પાસ થયા. કે જે સંખ્યા છે એ સંખ્યા એમની કેવી છે? સરખી છે. તો આ રીતે આપણે એની અંદર જે આપણને આપેલું છે તો એ ધ્યાન રાખવાનું કે જેની અંદરથી આપણે કરીએ સંખ્યાને એ પરથી આપણને એની અંદર ખબર પડી જાય કે આ સંખ્યા આપણને આ રીતે આપી છે, તો આ રીતે લખી શકાય. બરાબર. તો અહીંયા સ્વાધ્યાય 7.4 છે પૂરું થાય છે. બરાબર.
આગળ આપણે બીજો પોઈન્ટ જોઈએ. તમે આટલું લખી દો. હવે જો 9 પોઈન્ટ આપણે આપે છે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી, બરાબર, બંને જોડે શીખવાડી દઉં છું તમને. ધ્યાન રાખજો તમે લોકો કે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કરવી છે તો શું કરી શકાય અને કેવી રીતે આપણે એને કરી શકાય છે, બરાબર. તો એ બી ઈઝી પોઈન્ટ જ છે આપણો, તો તમે ધ્યાન રાખશો તો એ બી તમને આવડી જ જશે. તો અહીંયા આપણે જોઈએ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીની અંદર કેવી રીતે છે. તો પહેલા આપણે અપૂર્ણાંકના સરવાળા, હવે અપૂર્ણાંકના સરવાળાની અંદર હવે અપૂર્ણાંક સંખ્યા આપી છે તો અપૂર્ણાંકના સરવાળો કરતી વખતે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે બંનેનો છેદ સરખો છે, સરખો એટલે એને શું કહેવાય, બંને અપૂર્ણાંક સમછેદી કહેવાય. જ્યારે બે અપૂર્ણાંક સમછેદી છે અને એનો સરવાળો કરવો છે તો આપણે ઈઝી રીતે કરી શકીએ છીએ. એની અંદર શું આપણે છેદ સરખો હોય, દાખલા તરીકે અહીંયા લખીએ છીએ આપણે 3/5 બરાબર પ્લસ 1/5. હવે આ બંનેનો છેદ સરખો છે તો કોમન છે, બંનેનો છેદ સરખો છે કોમન લઈ લેવાનો, 5 લખી દેવાના અને ખાલી અંશનો જ સરવાળો કરવાનો, છેદમાં કંઈ કરવાનું છે નહીં. છેદ કોમન બંનેનો લખી લીધો. અહીંયા લખ્યું આપણે 3 + 1 બરાબર કેટલા થશે, 4/5. આ એનો સરવાળો થઈ ગયો. ક્યારે, જ્યારે આપણને છેદ સરખો આપ્યો છે ત્યારે, બરાબર. આ ખબર પડી ગઈ. જ્યારે આપણે સરવાળા કરીએ છીએ છેદ સરખો છે તો આ રીતે આપણે એને કરી શકાય. પણ જો આપણને છેદ સરખો નથી આપેલો, જે અપૂર્ણાંકની અંદર આપણને છેદ સરખો આપેલો નથી અને આપણે એ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા છે તો એને કેવી રીતે કરી શકાય છે એ આપણે એની અંદર જોવાનું છે કે જ્યારે પણ આપણને છેદ સરખો ના આપ્યો હોય અને એના સરવાળા બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરી શકાય. દાખલા તરીકે અહીંયા 3/7 પ્લસ 3/7 પ્લસ 1/14. આ બંનેનો સરવાળો આપણે કરવો છે. બે સંખ્યા છે, જો ત્રણ સંખ્યા હોય તો પણ આપણે કરી શકીએ. હવે આમાં છેદ સરખા છે નહીં, તો જો આવું આપણને આપ્યું હોય ત્યારે હંમેશા પહેલા છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે, છેદનો લસા શોધવો પડે. તો 14 અને 7, તો આ જો લસા શોધવાનો આવ્યો પાછું તમને આગળ ઉઠે લસા શોધના આ રીતે, બરાબર. તો અહીંયા જો બે ભાગ ચાલશે, 7 ને ચાલે તો 7 × 7 14 ને ચાલશે, 7 × 2 14 અને 7 × 1 7. તો આ રીતે આપણે એનો લસા શોધી દઈએ. 2 × 7 7 × 2 14 એનો લસા આવી ગયો. કેટલો આવી ગયો, 14 એનો લસા આવી ગયો. તો અહીંયા આપણે લખવું પડે એ 7 અને 14 નો લસા 14 થાય. આ રીતે આપણે લખી દીધું. હવે આપણે પહેલી સંખ્યા લખીએ છીએ 3/7. આ સંખ્યા આપણે લખી દીધી. હવે નીચે 7 આપ્યા છે, 7 ને 14 મારે કરવા છે. 7 ને કેટલા કરવા છે, 14 કરવા છે. તો 14 કરવા માટે કઈ સંખ્યા વડે ગુણાકાર કરું તો 14 થાય 7 ને, તો 2 વડે. કેટલા વડે, 2 વડે. તો નીચે જે સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય એ જ સંખ્યા વડે ઉપર ગુણાકાર કરવાનો છે. તો ઉપરમાં ગુણાકાર કરી દો તો નીચે 2 વડે તો ઉપર પણ 2 વડે. આ એક સ્ટેપ થઈ ગયું. પ્લસ અહીંયા છેદમાં 14 આપેલા છે, 1/14. હવે લસા 14 આવ્યો છે, આપણે જવાબ 14 લાવવો છે. અહીંયા 14 જ છે તો આપણે એમ કંઈ કરવું પડશે નહીં, કેમ કે 14 આપેલા છે. 14 ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો 14 થાય, તો 1 વડે. તો 14 × 1 = 14, તો ઉપર 1 વડે કરીએ તો 1 × 1 તો એને કંઈ કરવાની જરૂર છે નહીં.
આ બંનેનો ગુણાકાર કરી દે તો 3 દુ 6 અને 7 દુ 14 થઈ ગયો પ્લસ 1 ના છેદમાં 14 જો બંનેનો છેદ સરખો થઈ ગયો હવે છેદ સરખો થઈ જાય એટલે તો પછી આપણે સરળતાથી જે રીતે આમાં કરીએ તે જ રીતે આમાં કરી દઈએ તો કોમન 14 લખી દઈએ અહીંયા લખે 6 પ્લસ 1 તો 6 પ્લસ 1 એટલે કેટલા થાય 7 7 ના છેદમાં 14 આને જ્યારે પણ આપણે એનો જવાબ લખીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું એ જવાબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવો પડે એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આનું પાછું જો છેદ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું મતલબ એનો છેદ ઉડતો હોય તો ઉડાડવો પડે તો આનો છેદ ઉડે છે કેવી રીતે 7 દુ 14 તો અહીંયા 7 દુ 14 ઉપર કઈ નથી એટલે 1 અને નીચે 2 આ એનો શું થઈ ગયો જવાબ તો આ રીતે જ્યારે બી આપણે સરવાળો કરવો છે બરાબર અપૂર્ણાંકનો સરવાળો કરવો છે તો અપૂર્ણાંકના સરવાળાની અંદર ધ્યાન રાખવાનું છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે લસા શોધવો પડશે અને લસા શોધ્યા પછી આપણે એને કેવી રીતે કરવાનું મેં તમને શીખવાડી દીધું તો આ રીતે આપણે એને કરી શકાય છે તો ધ્યાન રાખવાનું જે પણ આપણને આપ્યું છે એની અંદર કેવી રીતે કરી શકાય એ વસ્તુ હવે એ જ રીતે બાદબાકી છે તો બાદબાકીની અંદર આ જ પદ્ધતિ પણ આપણે શું કરવાનું છે જે રીતે આમાં અંશનો સરવાળો કરીએ એ રીતે આમાં અંશની બાદબાકી કરવાની છે જો અહીંયા આપણે કોઈ ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે દાખલા તરીકે 4 ના છેદમાં 5 આપણે પહેલા 4 ના છેદમાં 5 ને 4 ના છેદમાં 9 બરાબર સરખા અપૂર્ણાંક છે એની વાત કરીએ છીએ આપણે તો સરખા અપૂર્ણાંકની અંદર એ કેવી રીતે કરી શકીએ માઈનસ છે માઈનસ અહીંયા આપણે લખીએ છીએ 2 ના છેદમાં 9 હવે આ બંનેના છેદ સરખા હોય તો છેદ તો સરખા તો કોમન ખાલી 9 લખી દે બાદબાકી અંશની 4 - 2 4 - 2 એટલે કેટલા થાય 2 ના છેદમાં જો આનો છેદ ઉડતો હોય તો ઉડાડવાનો એટલે મતલબ એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જતું હોય તો કરવાનું ના જતું હોય તો એમને એમ રહેવા દેવાનું તો આ રીતે નિયમ આપણે કરી શકાય છે કે જે આપણને દાખલો આપ્યો છે એની અંદર જોવાનું કે દાખલો કેવી રીતે આપ્યો છે અને એની આધારે આપણે એ દાખલાને કરવાનો છે તો એની અંદરથી આપણને ખબર પડી જાય કેવી રીતે કરી શકાય દાખલા તરીકે અહીંયા લખું છું 2 ના છેદમાં 5 માઈનસ 4 ના છેદમાં 3 4 ના છેદમાં 3 2 ના છેદમાં બરાબર અને અહીંયા લખું 1 ના છેદમાં 5 બરાબર હવે આની બાદબાકી આપણે કરવી છે તો છેદ પહેલા જોઈએ આપણે એના સરખા છે નહીં તો છેદ સરખા નથી એટલે છેદ સરખા કરવા માટે લસા શોધવો પડે તો 3 નો અને 5 નો લસા આપણે શોધીએ બરાબર તો બે ભાગ ની ચાલે તો 3 એ ચાલશે 3 એકા 3 આ લસા તો તમને આવડે જ છે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા 5 એકા 5 એનો લસા કેટલો થશે 3 * 5 3 * 5 એટલે કેટલા થાય 15 એનો લસા 15 આવે તો અહીંયા આપણે લખવું પડે 3 અને 5 નો લસા કેટલો થાય 15 તો આપણે 15 લસા એનો લખી દીધો હવે આપણે શું કરવાનું કે આપણે 15 કરવો છે છેદને તો અહીંયા 2 ના છેદમાં 3 પહેલી સંખ્યા ગુણાકાર લખી દીધો આને 15 3 ને 15 કરવા માટે કઈ સંખ્યા વડે ગુણાકાર કરવો તો 5 વડે 5 કરી 15 તો ઉપર 5 વડે માઈનસ અહીંયા 1 ના છેદમાં 5 આપ્યા છે એને 15 કરવા છે તો કેટલા વડે કરવો પડશે તો કેટલા વડે કરવો પડશે 3 વડે તો ઉપર પણ આપણે કેટલા વડે કરીએ 3 વડે આપણે એને ગુણાકાર કરવો પડે નીચે જે સંખ્યા વડે કરો એ જ સંખ્યા વડે ઉપર કરવો પડે એટલે અંશ છેદમાં કરો એ જ સંખ્યા વડે અંશમાં કરવો પડે તો 5 નું 10 છેદમાં 15 થઈ ગયા માઈનસ 3 એકા 3 છેદમાં 15 જો છેદ સરખો થઈ ગયો હવે આપણે બાદબાકી સરળતાથી આ રીતે કરી શકાશે તો 15 કોમન લખી દીધા આપણે 10 માઈનસ 3 એટલે 7 ના છેદમાં 15 હવે આની અંદર આપણે જોવાનું કે કોઈ એનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો એનું કોઈ થતું નથી કેમ કે એનો છેદ ઉડે નહીં તો આ રીતે આપણે સરવાળા કરી શકાય જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર સરવાળો કરવો છે આપણે આ રીતે કરી શકાય છે તો બંનેના અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી બે વસ્તુ મેં તમને શીખવાડી દીધી વધારે આપણે પ્રેક્ટિસ માટે અહીંયા સ્વાધ્યાય જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે કરી શકાય છે બરાબર અત્યારે આટલું લખી દો
એકદમ આ પણ ઈઝી છે, ધ્યાન રાખજો. આ તમારે આગળ બહુ જ કામમાં આવશે, બરાબર. લસા શોધતા તમને આવડવું જોઈએ. લસા કેવી રીતે શોધીએ છીએ એની અંદર વિભાજ્યતાની ચાવીઓ તમારે યાદ રાખેલી હશે તો તમે એને સરળતાથી લસા શોધી શકાય છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે લસા શોધી શકીએ છીએ અને કેવી રીતે આપણને આપેલું છે. તો એ રીતે તમે કરશો એટલે તમને સરળતાથી એ યાદ રહી જશે, બરાબર. હવે જો સ્વાધ્યાય 7.5 બરાબર. એમાં દાખલા નંબર 1 એની અંદર આપણે આકૃતિ આપી છે. હવે આકૃતિ જે આપી છે એ આકૃતિની અંદર આપણને વચ્ચે જો તો એ જે સંખ્યા આપી છે એને ધ્યાનથી જોવાનું છે કે બંને આકૃતિ કેવી રીતે આપેલી છે. હવે જો પહેલી આકૃતિ એની અંદર પહેલી આકૃતિ જે છે, બરાબર, આકૃતિ તમારે દોરવાની છે, હું દોરતો નથી. એની અંદર જો 5 ભાગમાંથી એક ભાગ છાयांकित કરેલો છે એનો મતલબ શું થાય? 1/5. આ એનો આપણે અપૂર્ણાંક કરી દીધો 1/5. બીજી આકૃતિ છે, બરાબર. તો બીજી આકૃતિ માટે આપણે એનો અપૂર્ણાંક લખવો છે તો એમાં બી 5 ભાગ છે અને એમાંથી 2 ભાગ છાयांकित કરેલા છે, બરાબર. તો પ્રથમ તો બીજી આકૃતિમાં છે 2/5 ભાગ છે અને ત્રીજી આકૃતિ છે એની અંદર આપણે જોઈએ છે એમાં બી 5 ભાગ છે અને 3 ભાગ છાयांकित કરેલા છે એટલે 3/5. આ 3 નો અપૂર્ણાંક આપણે લખી દીધો, બરાબર. પહેલી આકૃતિનો આટલો અપૂર્ણાંક, બીજીનો અને ત્રીજીનો. હવે એની અંદર શું કર્યું છે કે બરાબર કરી અને આપણને ખાલી જગ્યા કયું ચિહ્ન ત્યાં મૂકવું પડશે. સરવાળો કે બાદબાકી તે ચકાસીને અપૂર્ણાંકના જવાબ મેળવવાનો પ્રયત્ન કરો, બરાબર. તેની અંદર સરવાળા છે કે બાદબાકી આપણે જોવાનું છે. તો એની અંદરથી આપણને આઈડિયા આવી જાય કે કેવી રીતે આપણે કરી શકીએ. તો જો બંનેના છેદ પહેલી આકૃતિ જોઈએ તો બંનેના છેદ કેવા છે? સરખા છે. કેવા છે? સરખા. જો આના આ રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા કયું ચિહ્ન છે આપણે મૂકવાનું છે? આ ચિહ્ન નથી મૂકતા અહીંયા, બરાબર. અહીંયા આપણે ખાનું રાખીએ છીએ, અહીંયા આપણને બરાબર આપેલું છે. તો અહીંયા પ્લસ આવશે કે માઈનસ એ આપણે જોવાનું છે. હવે જુઓ તો આ બંનેની અંદર છેદ સરખા છે એટલે આપણને મગજમાં એક આઈડિયા આવી ગયો કે છેદ સરખા હોય તો આપણે શું કરવાનું? અંશની અંદર જ આપણે જોવાનું છે કે એની અંદર આપણે અંશ જે આપેલો હોય તો એ અંશની અંદર તો જેની અંદર અંશ આપણને જોવાનું કે અંશ આપણને બંનેનો છેદ સરખો છે એટલે અંશ આપણે જોઈએ. તો જો બંનેનો સરવાળો કરીએ તો 3 આવી જાય. આપણે કહ્યું 2 + 1 એટલે 3 થઈ ગયા. તો 3 આપણને અહીંયા મળી ગયા. એનો મતલબ આપણે અહીંયા શું કરવું પડશે? 1/5 પછી અહીંયા પ્લસ મૂકવા પડશે 2/5, બરાબર. અહીંયા શું કે 5 કોમન આવી ગયા તો 1 + 2 બરાબર કેટલા આવશે? 3/5. એનો મતલબ અહીંયા શું આવશે? પ્લસ નું છે. શું આવશે? પ્લસ નું. એટલે આપણને એ આઈડિયા આવી જશે કે કેવી રીતે કરી શકાય છે. પછી બીજા જુઓ તો બીજા આપણને વર્તુળ આપ્યા છે તો વર્તુળની અંદર જો 1 2 3 4 5, બરાબર. તો 5 ભાગ છે એટલે પહેલા વર્તુળની અંદર 5 ભાગ આપણને શું કરેલો છે? છાयांकित કરેલો છે, બરાબર. હવે છાयांकित કરેલો 5 ભાગ છે તો પહેલી આકૃતિ માટે આપણે અહીંયા આ રીતે લખી શકીએ 5/5 એટલે 5/5 હોય તો આપણે આને 1 પર લખી શકાય. પછી આપણે આ રીતે ખાનું કરી દઈએ. પછી બીજી આકૃતિમાં 5 માંથી 3 ભાગ છાयांकित છે એટલે 3/5 બરાબર કરીને આપણને શું આપ્યું છે? 2/5. 2/5 એનો મતલબ આપણે અહીંયા જુઓ તો 5 અહીંયા 5 કોમન આવી ગયા. આપણે એ પદ્ધતિથી જઈએ છે કે જે આપણને સંખ્યા કોમન મળે છે. હવે જો દાખલા કે 2 છેદ સરખા તો 5 માંથી 3 માઈનસ કરીએ તો 2 થાય. તેનો મતલબ આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણે માઈનસની ક્રિયા કરી દઈએ. તો માઈનસની ક્રિયા શું? 1 આપ્યો છે. આપણે જો બંને લખી શકીએ. આ એક વાર પણ લખી શકાય અને આ 5/5 લખો તો પણ આપણે ચાલે. 5/5 - 3/5 કોમન આવી ગયા 5. 3 - 2 5 - 3 બરાબર શું આવશે? 2/5. તેનો જવાબ આપણને મળી ગયો. તો આ રીતે તમારે આકૃતિની અંદર જોવાનું છે અને કઈ ક્રિયા મૂકવાની છે, બરાબર. એ તમારે જાતે જોઈ અને હવે જાતે એને લખવાનું છે તમારે. તો એ જાતે આપણે લખી દઈએ તો એની અંદર તમને ખ્યાલ આવશે કે કેવી રીતે લખી શકાય છે. તો એ પણ આપણને જોઈએ. હવે બીજો દાખલા નંબર 2 જોઈએ છે આપણે.
હવે જો પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ છે તો પ્રશ્ન નંબર 2 ની અંદર જોઈએ આપણે તો એ રીતે તમારે પ્રશ્ન નંબર 1 માં જેટલી આકૃતિ બાકી છે જાતે કરી દેવાની છે. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે ઉકેલ જ છે બરાબર, ઉકેલ જ શોધવાના છે, એની અંદર કંઈ છે નહીં બરાબર. તો બીજા દાખલા જે છે એ તમને જે પણ આપણે દાખલા હોય એને આપણે લખી શકીએ. તો ઉકેલ શોધવામાં એમાં સરળતા છે. કેમ સરળતા છે? તો તમે બધી સંખ્યા જુઓ તો એની અંદર તમને બધાના છેદ સરખા આપેલા છે એટલે તમે એને સરળતાથી કરી શકશો. છેદ સરખા હોય તેના માટે મેં તમને કીધેલું છે કેવી રીતે કરે. 1/18 + 1/18. હવે આ છેદ સરખા હોય તો કોમન લખી દીધી આપણે 18. અહીંયા 1 + 1 તો 2/18. શું થઈ ગયું? 2/18. હવે 2/18 છે તો એનું પાછું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થાય ને? 9 × 2 = 18 એટલે 1/9. આ એનો જવાબ. જો જેની અંદર છેદ ઉડતો હોય એને છેદ ઉડાડવાનો બરાબર, એ વસ્તુ તમારે વધારે ધ્યાન રાખવાની છે. પછી 8/15 + 3/15. તો આની અંદર બી છેદ આપણે સરખો કરી લઈએ તો અહીંયા 8 + 3 થઈ ગયા. તો 8 + 3 કેટલા થશે? 11. 11/15. આની અંદર કોઈ છેદ ઉડતો નથી. તો આ તમે સરળતાથી કરી શકશો બરાબર. તમારે બધાના છેદ જેના સરખા છે તો સરવાળા બાદબાકી જે પણ છે તમે બાદબાકી હોય તો માઈનસ કરવાનું, સરવાળો હોય તો પ્લસ કરવાનું. સિમ્પલ વસ્તુ છે એની અંદર. જો એક માઈનસનો દાખલો તમને શીખવાડું. 7/5 બરાબર. તો અહીંયા બી આપણે 7, અહીંયા 7 - 5 માઈનસની ક્રિયા હોય તો ધ્યાન રાખવાનું એમાં અંશ આપણે માઈનસ કરવાનો છે. તો 2/7 એનો જવાબ મળી ગયો. પણ જો ક્યાં અટકાવવાનું ક્યાં તમારે થાય છે કે જી જે આપ્યું છે આપણે, તો જી ની અંદર ધ્યાન રાખજો તમે. તો અહીંયા આપણને આપ્યું છે 1 - 2/3. 1 નો મતલબ શું? મેં આગળ તમને લખ્યું તો અહીંયા કે હા જો 5/5 = 1 બરાબર 1 થાય તો એનો મતલબ અહીંયા બી આપણે એ વસ્તુ કરી શકીએ. શું કરી શકાય? તો આપણે 3/3 લખી શકીએ ને. 1 ની જગ્યાએ આપણે 3/3 લખી શકાય. તો 3/3 લખી દીધા -2/3 બરાબર. આ રીતે આપણે કરી શકાય છે બરાબર. બીજી રીત પણ છે એની, પણ અત્યારે તમે આ રીત રાખો. બીજી આવશે જ્યારે હું તમને શીખવાડી દઈશ બરાબર. 3 માંથી 2 જાય તો 1/3. ખબર પડી ગઈ? તો જેવા દાખલા આપણને આપ્યા છે તે રીતે આપણે એને કરી શકાય છે. પછી જો એક i જે આપણને આપ્યું છે તમને, એ i ની અંદર આપણે જોઈએ 3 - 12/4. એક i આપણે આપેલો એ 12/5 છે. હવે આપણે આને કરવું છે તો કેવી રીતે કરી શકાશે? તો આની અંદર જો તો આની નીચે તમારે જ્યારે આવું આપે ત્યારે 1 મૂકી દેવાનો. 1 મૂકી દીધો. 5 નો અને 1 નો લસા કરવાની જરૂર નથી કેમ કે આપણને ખબર છે 5 જ થાય. 5 અને 1 નો લસા ખાલી લખી દેવાનો. લસા કેટલો થાય? 5 બરાબર 5. હવે જો આ 1 આપણે લખી દીધું નીચે, તેને 5 કરવા પડશે તો ગુણ્યા 5 કરે તો ઉપર 5 કર્યો પડે. અહીંયા તો આપણને 5 આપે છે એટલે કંઈ કરવું પડશે નહીં. તો 5 × 15 (5 - 12/5) છેદ સરખા થઈ ગયા ને તો છેદ કોમન લખી દીધા. 15 - 12 કેટલા થાય? 3/5. તેનો જવાબ આવે 3/5. તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું. જે પણ સંખ્યા આપણને આપી છે એની અંદર કેવી રીતે લખવાનું છે એ ધ્યાન રાખવાનું બરાબર. બાકીના બધાના છેદ સરખા છે બરાબર. છેદ સરખા હોય એટલે આપણે સરળતાથી એને કરી શકાય છે. તો મેં તમને શીખવાડ્યું. જેની અંદર છેદ ઉડતો હોય એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે છેદ ઉડતો હોય તો પહેલા હંમેશા જે જવાબ લખીએ આની અંદર સરવાળો હોય કે બાદબાકી હોય, જવાબ લખીએ ત્યારે ચેક કરી લેવાનું એ જવાબનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે કે નહીં. અતિસંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? એના કોઈ છેદ ઉડતા નથી. બાકી તો નથી ને. બાકી હોય તો પાછા એના છેદ ઉડાડી પછી જવાબ તમારે લખવાનો છે. એની અંદર ધ્યાન રાખવાનું. જો આમાં છેદ ઉડે તો આપણે છેદ ઉડાડવામાં નથી ઉડતો તો નહીં ઉડાડવાનું. પણ જેની અંદર છેદ ઉડતો હોય એની અંદર તમારે છેદ ઉડાડીને લખવાનું છે. આટલું લખી દો પછી આગળ લખાવો તમને.
હવે જો આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન નંબર 3 ની અંદર જોઈએ કે શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો, તેની બહેન માધવી તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી, તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો? હવે આની અંદર જુઓ તો રૂમની અંદર બે અલગ અલગ રીતે કામ કર્યું, મદદ કરી એકબીજાને, તો આપણે આની અંદર નક્કી કરવાનું શું છે કે આમાં સરવાળો કરવાનો કે બાદબાકી? તો એ વસ્તુ શું થાય, તો અહીંયા શું કીધું કુલ ભાગ. દાખલા તરીકે તમે એક દિવાલનો રંગ કરો, તમારી બેન બીજી દિવાલનો રંગ કરે, તો બંને ભાગ આપણે શું કુલ ભાગ કેટલા થાય? તો બે ભાગ થયા, તો બંનેને શું કરવા પડે? ભેગા કરવા પડે. ભેગા કરવાનો મતલબ શું? સરવાળો કરવો. શું કરવો? સરવાળો કરવો. તો એના માટે તમારે એને સરવાળો કરવો પડશે. તો દાખલા નંબર 3 એની અંદર આપણે એની રકમ તમારે ફરજિયાત લખવાની, આકૃતિ હોય તો આકૃતિ દોરવાની છે, હું દોરતો નથી, રકમ બી લખતો નથી. શુભમે કરેલા રૂમની દિવાલનો ભાગ, શુભમે રંગ કરેલા દિવાલનો ભાગ કેટલો છે? 2/3 અને પેલા 1/2/3 અને એની બહેન માધવી છે, હા, તેની બહેન માધવીએ રંગ કરેલ દિવાલનો ભાગ બરાબર કેટલો છે? 1/3. આપણે કુલ ભાગ શોધવો છે, તો કુલ ભાગ બરાબર શું આવે? શુભમે કરેલો ભાગ પ્લસ માધવીએ કરેલો ભાગ. એટલે આપણે શુભમ પ્લસ માધવી લખીએ છીએ. તો શુભમે કર્યું 2/3 પ્લસ માધવીએ કર્યું 1/3. બરાબર. હવે આપણે શું કરીશું એને? તો બંનેનો છેદ સરખો છે, લસા શોધવો નહીં પડે. 3/3 લખ્યા ઉપર 2 + 1 બરાબર શું છે? 3/3. હવે 3/3 છે, 3 આવે એટલે છેદ ઉડી ગયું બરાબર 1. બરાબર શું થઈ જશે? એનો જવાબ શું આવશે? 1. એટલે એ આપણને જવાબ મળી ગયો કે બંને કુલ કેટલો ભાગ? એક ભાગની અંદર રંગ કરેલો છે, એટલે કે આખી દિવાલની અંદર એક ભાગ એટલે આખી દિવાલની અંદર રંગ કર્યો છે. તો આ રીતે આપણે એની અંદર શોધી શકાય છે. ખૂટતો અપૂર્ણાંક ભરો. ખૂટતો અપૂર્ણાંક આપણે લખવાનો છે. કે ખૂટતો અપૂર્ણાંક ભરવા માટે જો ધ્યાન રાખજો તમે એની અંદર કેવી રીતે આપણે ભરી શકાય છે. તો ખૂટતા અપૂર્ણાંકની અંદર આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ? આપણે તો કેવી રીતે આપણને આપેલો છે એ આપણે જે લખીએ બરાબર, એનીથી આપણને એની અંદર ખબર પડી જાય કે આ સંખ્યા આપણે લખીશું તો આપણે એને ખૂટતો અપૂર્ણાંક દર્શાવી શકાય છે. હવે જુઓ તો એની અંદર આપણને છેદ સરખા આપેલા, એનો મતલબ શું થયો? તો જે સંખ્યા આપણે લખીએ છે એની અંદરથી આપણે જોઈશું કે ચલો આ સંખ્યા આપણે લખી છે તો એ સંખ્યા આપણે લખી શકાય છે. તો જો ખૂટતા અપૂર્ણાંકની અંદર ખૂટતો અપૂર્ણાંક એ 7/10 થી આપણે જો જોઈએ છે બરાબર, એ જવાબ છે, તો એ જવાબથી આપણે એની અંદર સંખ્યા લખી શકાય કે એ જે અપૂર્ણાંક છે એ અપૂર્ણાંક કઈ રીતે આપણે એની અંદર લખી શકીએ. તો અહીંયા જો ખૂટતા અપૂર્ણાંકની અંદર એક છે 7/10 પછી માઈનસ બરાબર 3/10. અહીંયા કયો અપૂર્ણાંક આવશે બરાબર, એ અપૂર્ણાંક આપણે લખવાનો છે. તો અપૂર્ણાંકની અંદર જો થી નાનો અપૂર્ણાંક ખૂટતો અપૂર્ણાંક એ આપણે જોવાનું કે આ બંનેની અંદર જોઈએ આપણે તો 7/10 છે અને 3/10. એનો મતલબ શું થયો? તો અહીંયા જે અપૂર્ણાંક આવશે એ 7/10 થી કેવો હશે? નાનો હશે. કેવો હશે? નાનો. તો નાનો હશે એનો મતલબ શું કે 7/10 છે અને 3/10 આ 7/10 માઈનસ 3/10. હવે જો બંનેનો છેદ સરખો તો 7 - 3 બરાબર કેટલા આવશે? 7 માંથી 3 જાય તો 4/10. આનો છેદ ઉડી જશે 2 દૂ 4 અને 2 પંચા 10 એટલે 2/5. તો કેવો આવશે? 2/5. અહીંયા આપણે લખવાનું 2/5 એ ખૂટતો એનો અપૂર્ણાંક થશે બરાબર. આ રીતે આપણે ખૂટતા અપૂર્ણાંક લખી શકાય છે. બીજો જો ખાલી જગ્યા આપણને આપેલી છે
પછી એ ખાલી જગ્યાની અંદર પહેલો અપૂર્ણાંક આપણને આપેલો છે, અહીંયા ખાલી જગ્યા આપી છે, પછી માઈનસ, પછી આપ્યું છે 3/21 બરાબર 5/21. હવે આ અપૂર્ણાંક કરતા અહીંયા અપૂર્ણાંક આવશે, એ કેવો આવશે? મોટો આવશે. બાદબાકી કરવાની છે ને, તો મોટો અપૂર્ણાંક આવશે. એને મતલબ શું? 3/7 કરતા એ મોટો. જો નાનો હોય તો બાદબાકી કરવાની, નાનો હોય તો બાદબાકી, મોટો હોય સરવાળો કરવાનો. કોનો? તો 3/21 પ્લસ 5/21. જો આની રીતે જે જવાબમાં આપણે બાદબાકી કરી તેમાં આમાં પ્લસ કરવાનો, તો અહીંયા 21, અહીંયા 3 પ્લસ 5, 3 પ્લસ 5 કેટલા થશે? 8/21. તો અહીંયા શું જવાબ આવશે? 8/. ધ્યાન ફરીવાર રાખજો, જ્યારે તમે અહીંયા કરો છો 7/10 છે, અહીંયા જે લખવાનું છે નાનો અપૂર્ણાંક આવશે. કેમ નાનો અપૂર્ણાંક? તો બાદબાકી મોટામાંથી નાની થાય ને, તો નાનો અપૂર્ણાંક આવશે તો એમાં બાદબાકી કરી, અને મોટો અપૂર્ણાંક આવતો હોય એટલે આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બાકીના બે દાખલા છે બરાબર, એ તમે જાતે કરી લેજો એટલે તમને આઈડિયા આવી જશે કેવી રીતે આપણે કરવાનું. મેં તમને શીખવાડી દીધું કે આ રીતે એની અંદર કરી શકાય છે. તમે શાંતિથી ઉતાવળ કરતા નહીં, જે પ્રમાણે મેં આપ્યું છે એ પ્રમાણે કરી દેજો. હવે જો 5મા નંબરનું, જાવેદે ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી છે. હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગીઓ બાકી? બરાબર. હવે ટોપલીમાં કેટલી નારંગી છે? તો અહીંયા આપણે પહેલા લખીએ, ટોપલીમાં કુલ નારંગી બરાબર 1. એમાંથી જો શું કર્યું? જાવેદે ટોપલીના એકની નારંગી આપી દીધી. જાવેદે આપેલી નારંગી બરાબર એ કેટલી છે? 5/7. હવે 5/7 નારંગી એને આપી દીધી. તો બાકી નારંગી આપણે લખીએ, તો બાકી નારંગી બરાબર, તો શું લખવું પડે? કુલ નારંગી માઈનસ આપેલી નારંગી. તો કુલ નારંગી કેટલી છે? 1 માઈનસ આપેલી અને 5/7. હવે આ રીતે આપણને આપી દીધું છે, તો આપણને ખબર પડી ગઈ કે આ 1 હોય એ આપણે ત્યાં શું લખી શકીએ છીએ? 7/7 લખી શકીએ છીએ, અને આ રીતે લખી શકાય માઈનસ 5/7. કેમ કે 7/7 ઉડાડી દઈએ આપણે બરાબર. કેમ 7/7 લખ્યું? અહીંયા આપણે છેદમાં 7 આપ્યા છે માટે આપણે 7/7 લખી શકાય. તો 7/7 લખી દીધા. અહીંયા કોમન 7 આવી ગયા, 7 માઈનસ 5, 7 માંથી 5 જાય તો 2/7. તો 2/7 જે ભાગ છે બરાબર, એ ભાગની નારંગી છે, એ નારંગી ટોપલીની અંદર બાકી બરાબર. તો એ રીતે આપણે એને શોધી શકાય છે. ધ્યાન રાખજો, અહીંયા 1 ની જગ્યાએ 7/7 કેમ લખ્યું? અહીંયા છેદમાં 7 આપ્યા છે, તો 1 નો જવાબ આપણે 7/7 કર્યો તો 1 જવાબ આવ્યો. 7 કેમ લખવાનો એ ખબર પડી ગઈ ને. તો એની અંદર અહીંયા બીજો અપૂર્ણાંક છે, એમાં 7 આપ્યા છે માટે આપણે અહીંયા 7/7 લખીશું. જો અહીંયા અપૂર્ણાંક બીજો કોઈ 4 આપ્યો તો અહીંયા 4/4 લખવાનું. જે અપૂર્ણાંક આપ્યો એના છેદમાં એ લખવાનું. એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે કયો અપૂર્ણાંક આપણને આપેલો છે અને કેવી રીતે લખવાનો છે. તો તમને એ પણ ખબર પડી જશે કે એ અપૂર્ણાંકની અંદરથી તમને માહિતી મળી જશે બરાબર. તો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે એના વ્યવહારિક જે દાખલા છે બરાબર, જે એનો છેદ સરખો ના હોય એનો છેદ સરખો કરી અને પછી સરવાળા બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? પછી એનું સાદું રૂપ. સાદું રૂપનો મતલબ શું? સરવાળા બાદબાકી ભેગી. સાદું રૂપનો મતલબ શું? કે આપણને સરવાળા બાદબાકી કેવી આપી હોય? ભેગી આપી હોય. તો સરવાળા બાદબાકી કેવી રીતે કરી શકાય છે એ પણ આપણે શીખીશું એની અંદર બરાબર. એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે આટલું તમારે આટલા સુધી કરવાનું છે.